દર્શક મિત્રો, ઘણા સમય પછી સ્ક્રીન પર આપની સમક્ષ આવ્યો છું. આપને જણાવી દઉં કે મીડિયા સમાચારનું કામ કોઈ ખોટું કાર્ય થતું હોય કે પછી સરકારી ઓફિસ કે ખાનગી એજન્સીઓના સ્ટાફ દ્વારા અણછાડતું વર્તન થતું હોય તો તેના કાન આંબળવા એ ન્યૂઝ મીડિયા અને ન્યૂઝ રિલીઝ કરવાના થતા હોય છે. પછી એ પ્રિન્ટ મીડિયા હોય કે ઇલેક્ટ્રોનિક મીડિયા હોય. હવે વાત કરું તો ગઈકાલે 30 ડિસેમ્બર 2024ના અમારા ચક્રવાત ન્યૂઝમાં પ્રિન્ટ મીડિયાથી ધોરાજીની ભારત ગેસ હેપી હોમ ગેસ એજન્સીની ઓફિસના કર્મચારીઓ દ્વારા જે ગેરવર્તન થયેલ તે ન્યૂઝ પ્રગટ થયેલા. મારો ઈરાદો કોઈને બેઇજ્જતી કરવાનો ક્યારેય નથી હોતો, પરંતુ સામેની વ્યક્તિ જો અણછાજતું વર્તન કરે અને તમે પત્રકાર હો તો શું કરી લેશો અથવા આને લગતી વાણી ઉચ્ચારે તો તેને શિસ્તના પાઠ ભણાવવા પડે, અને એ જ મેં સમાચાર રૂપે પ્રસિદ્ધ કરેલ. હવે મહત્વની વાત એ કરું કે જે તે સમયે ધોરાજીની ભારત ગેસની હેપી હોમ ગેસ એજન્સીના માલિક ત્યારે હાજર ન હતા, પરંતુ ઓફિસના અંદરના ભાગમાં કોઈ વ્યક્તિ બેઠેલ હતી. એ પણ કાંઈક તો જવાબદારી લઈને બેઠી જ હોય ને. પરંતુ આજે એ બાબતે ભારત ગેસ હેપી હોમ ગેસ એજન્સીના માલિકે મને રૂબરૂ મળી આ બાબતની ચોખવટ કરેલી કે ઓફિસમાં હું નહીં પરંતુ અન્ય વ્યક્તિ બેઠેલી હતી. સ્વાભાવિક છે કે મુખ્ય ચેર પર ઓફિસમાં બેઠેલી વ્યક્તિને કોઈ વ્યક્તિ ન ઓળખતો હોય તો તેને માલિક સમજવામાં આવે જ, એક સ્વાભાવિક વાત છે. આજે આ એજન્સીના માલિક નિશાંતભાઈએ મારી રૂબરૂ મુલાકાત કરી અને તેમના ઓફિસ સ્ટાફના લોકોની અણછાજતા વર્તનનો અફસોસ વ્યક્ત કર્યો અને ભૂલ સ્વીકારી. એમના ઓફિસ સ્ટાફના લોકોને સૂચના આપી દીધી. બસ મારું કાર્ય એક પત્રકાર તરીકે એ જ હતું કે કોઈ પણ વ્યક્તિ સાથે વર્તન કેવું હોવું જોઈએ, અને એ પણ જાહેર જનતા સાથે કાયમી. આવી એજન્સીને સતત કાર્યરત રહેવાનું હોય છે, ત્યારે દરેક વ્યક્તિ સાથે કેવી વાણી અને વર્તન રાખવું જોઈએ એ ઓફિસ સ્ટાફને શીખવું જરૂરી હતું. યશવંત દલસણિયા એટલે કે મારા વિશે મને ઓળખતા મિત્રો, ધોરાજીના પ્રબુદ્ધ શહેરીજનો ને ખબર જ છે કે આ વ્યક્તિ કંઈક નોખી માટીનો પત્રકાર છે અને ક્યાંય પણ સીન સપાટા મારતો આ પત્રકાર નથી. હેપી હોમ ગેસ એજન્સીના માલિકનો અને અન્ય બે સારી વ્યક્તિ દ્વારા આજે સાંજના મારો પરિચય થયો. હેપી હોમ ગેસ એજન્સીના માલિક નિશાંતભાઈ એક ગુડ વ્યક્તિ છે. એ રૂબરૂ થતા મારા મગજના મીટરે માપી લીધા. હા, એક ખાસ વાત, મેં જેમ આગળ કહ્યું તેમ મારો ઈરાદો કોઈને બેઇજ્જતી કરવાનો ક્યારેય ન હોય અને ભવિષ્યમાં પણ નહીં જ હોય. બસ ફક્ત ભૂલ કરનારાના કાન આંબળી તેને સીધા રસ્તા પર લાવવાનો જ એક પ્રયાસ હતો, જે સમાચારના માધ્યમથી શક્ય બનતું હોય છે. અને એ જ થયું. નિશાંતભાઈએ તેમની ઓફિસના સ્ટાફના માણસોને શિસ્તબદ્ધના પાઠ ભણાવી દીધા. બસ ન્યૂઝ મીડિયાની આ જ ફરજ છે.